સુરતના અનબ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ બની છે। રત્ન કલાકારોએ કુલરનું પાણી પીતા તેમને ઝેરી અસર થઈ છે। પાણીના કુલરમાં સેલ્ફોસની ગોળીઓ નાખ્યાની આશંકા છે। પાણીમાં ઝેર ભળ્યું છે કે નહીં તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતના અનબ જ્વેલર્સમાં હવે પોલીસ તપાસ તેજ બની છે। રત્ન કલાકારોને મારવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું હતું તેને લઈને અત્યારે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ કોઈ અસામાજિક તત્વ દ્વારા આ ઘીન કૃત્ય કરવામાં આવ્યું છે કે જ્યાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેને લઈને જે કંપનીની અંદર આવેલ જે પીવાના પાણીનું કુલર છે તેમાં એલ્યુમિનિયમ સલ્ફોઝનું જે પાવડર છે તે ભેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હાલ આપણે જ્યાં ઊભા છે એ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ જે જેમ્સ નામની જે હીરા કંપની છે એ હીરા કંપની એની આ તસવીરો છે કે જ્યાં અંદરથી હાલ જે કંપનીને લોક માર્યું છે કારણ કે તમામ જે 118 રત્ન કલાકારો છે તે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, જેમાં સુરતની કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં કુલ 118 જેટલા જે રત્ન કલાકારો છે તેને ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। જ્યારે 118 પૈકી 2 જેટલા રત્ન કલાકારો આઈસીયુમાં દાખલ છે કે જેઓની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળે છે। આપણે જણાવી દઈએ કે પીવાના પાણીને ટાંકીનું જે કુલર આવેલ છે કુલરની અંદર સલ્ફોઝ નામનું જે ઝેરી દ્રવ્ય છે તેનું પેકેટ છે તે ફાટેલી હાલતમાં મળી આવ્યું હતું। એટલે જે બહારનું જે લેબલ હતું એ ફાટેલી અવસ્થામાં મળ્યું હતું, જ્યારે અંદરનું જે લેબલ હતું એ સીલબંધ હતું અને તેના કારણે જે મોટી જાનહાનિ ટળી હતી કારણ કે અંદરનું જે સીલબંધ જે પેકેટ હતું તે સંપૂર્ણ રીતે પાણીમાં જે ભળી ન જવાના કારણે હાલ મોટી જાનહાનિ ટળી હતી। પરંતુ આ જ્યારે ઘટના બાદ જે રત્ન કલાકારોને પીવાના પાણીમાંથી ગંધ આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક કંપનીના જે માલિક જીવનભાઈ ગાબાણી છે તેને જાણ કરવામાં આવી હતી અને તમામ રત્ન કલાકારોને કોઈ પણ રત્ન કલાકાર પીવાનું આ પાણી ન પી તે માટેની સૂચના આપી હતી અને તાત્કાલિક ધોરણે તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે આ ઘટના બનતાની સાથે જ સુરત પોલીસ છે તે એક્શન આવી છે અને હાલ હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જે રત્ન કલાકારો હોસ્પિટલમાં દાખલ છે તે તમામના હાલ અલગ અલગ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને રિપોર્ટ સંપૂર્ણ રીતે કરાવ્યા બાદ જો નોર્મલ આવશે ત્યારબાદ જ રત્ન કલાકારોને ડિસ્ચાર્જ આપવામાં આવશે। પરંતુ આ પ્રકારનું રાક્ષસી અને જે પિશાચી કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે તે હાલ હજી પણ અંકબંધ છે, કારણ કે જે સીસીટીવી ફૂટેજની પણ છે તે પોલીસ તપાસ કરી રહી છે। જે હરિનંદન જે ગેટ આવેલો છે ત્યાંથી લઈને જે ફેક્ટરીના જે સીસીટીવી કેમેરા છે તેનું પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। હજી સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ છે તે પોલીસને મળી આવ્યું નથી, પરંતુ પોલીસનું કહેવું છે કે કોઈ પણ સંજોગની અંદર આવા તત્વોને સાખી નહીં લેવામાં આવે અને ઝડપીપણે જે કોઈ પણ આ ઘટનાની અંદર સામેલ હશે તેવા તત્વને ઝડપી પાડવામાં આવશે। પોલીસે હાલ આ મામલે જે પાણીના સેમ્પલો છે તે પણ લીધા છે, એફએસએલની મદદથી પણ છે તે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ જ બનીને સામે આવશે કે આ સમગ્ર ષડયંત્ર રચવા પાછળનું કારણ શું છે ને કોના દ્વારા આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું, કારણ કે જે ખાસ કરીને જે ઝેરી દ્રવ્ય જે સલ્ફોઝનો પાવડર છે એ પાવડરની પડીકી છે તે સ્થળ ઉપરથી મળી આવી હતી અને આ સલ્ફોઝની પાવડરની પડીકી પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે। જો આ પીવાનું પાણી મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ પીધું હોત તો બહુ મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોત, પરંતુ ખાસ કરીને આ ઘટનાની અંદર મોટી દુર્ઘટના ટળી છે તે વાતને નકારી શકાય તેમ નથી। ત્યારે જોવાનું એ જ રહેશે કે પોલીસ તપાસમાં કયા ચોંકાવનારા ખુલાસા આ ઘટનાની અંદર સામે આવે છે। જી બિલકુલ, આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ।